નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ ચોથાના આસપાસ વિષયનું ત્રીજો ચેપ્ટર નંદુ સાથે એક દિવસ આ પાઠનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો ગમે લાઈક શેર કરી દેજો. પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ક્રમ અક્ષર પ્રશ્ન સામે પેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન, હાથી કયા અંગ વડે પાણી પીવે છે? તો છે સૂંઢ વડે. બીજો પ્રશ્ન, નીચેનામાંથી કયા પ્રાણીઓ આપણને ટોળામાં જોવા મળે છે? તો એ છે વાંદરા. ત્રીજો પ્રશ્ન, કયા પ્રાણીના પગની નીચે નાળ લગાડવામાં આવે છે? તો એ છે ઘોડો. ચોથો પ્રશ્ન, કયું પ્રાણી દેખાવે વાઘ જેવું જ લાગે છે? તો એ છે બિલાડી. પાંચમો પ્રશ્ન, તમારા મમ્મીની મમ્મીને શું કહેવાય? તેને કહેવાય નાની. છઠ્ઠો પ્રશ્ન, તમારા પપ્પાની મમ્મીને શું કહેવાય? તેને કહેવાય દાદી. સાતમો પ્રશ્ન, નીચેનામાંથી કયું પ્રાણી સવારી માટે ઉપયોગી છે? તો એ છે ઘોડો. આઠમો પ્રશ્ન, ગાયના બચ્ચાને શું કહેવાય? તે કહેવાય વાછરડું. પ્રશ્ન નંબર બીજો, યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. પહેલું, નંદુ એ હાથીનું બચ્ચું છે. બીજી, હાથી પોતાનો ખોરાક સૂંઢ વડે મોંમાં મૂકે છે. ત્રીજું, નંદુના નાની હાથીના ટોળામાં સૌથી ઘરડા હતા. ચોથું, હાથી શરીરને ઠંડુ રાખવા કાનનો ઉપયોગ પંખા તરીકે કરે છે. પાંચમું, રણપ્રદેશમાં સવારી માટે ઊંટ પ્રાણી ખૂબ જ ઉપયોગી છે. છઠ્ઠું, ખેતરમાંથી અનાજ કે અન્ય સમાન ગાડામાં ભરી લાવવા માટે બળદ પ્રાણીનો ઉપયોગ કરવામાં આવે છે. સાતમું, જંગલમાંથી લાકડાની હેરફેરી માટે સવારી માટે પણ હાથી પ્રાણી ઉપયોગી છે. ત્રીજો પ્રશ્ન છે, નીચેના વિધાન સાચા વિધાન સામે સાચાની, ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પેલું, હાથીની પૂંછડી ટૂંકી હોય છે. વિધાન સાચું છે. બીજું, મમ્મીના ભાઈને કાકા કહેવાય છે. વિધાન ખોટું છે. ત્રીજું, હાથી જંગલમાં રહેનાર પ્રાણી છે. વિધાન સાચું છે. ચોથું, બળદ ભાર ખેંચવા માટે ઉપયોગી પ્રાણી છે. વિધાન સાચું છે. પાંચમું, વાંદરાઓ એકલા રહેનાર પ્રાણી છે. વિધાન ખોટું છે. છઠ્ઠું, ભેંસ ઉપર પોપટ સવારી કરે છે. વિધાન ખોટું છે. સાતમું, નંદુ હાથીને નદીના પાણીમાં રમવાની ખૂબ મજા આવી. વિધાન સાચું છે. ચોથો પ્રશ્ન, બંધ બેસતા જોડકા રચો. નંદુ, તેમાં આવશે હાથીનું બચ્ચું. ઘોડો, તેમાં આવશે સવારી માટે ઉપયોગી પ્રાણી. ગધેડું, તો કે ભાર ઉપાડવા માટે ઉપયોગી પ્રાણી. બગલો, તો ભેંસોનો મિત્ર. ત્યારબાદ બીજું જોડકું છે, મમ્મીના પપ્પા. મમ્મીના પપ્પાને કહેવાય નાના. પપ્પાના ભાઈ એને કહેવાય કાકા. મમ્મીના ભાઈ એને કહેવાય મામા. પપ્પાના બહેન એને કહેવાય ફોઈ. પાંચમો પ્રશ્ન, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પેલું, નર હાથી ક્યાં સુધી ટોળામાં રહે છે? તે જવાબ છે, નર હાથી જ્યાં સુધી 14-15 વર્ષના ન થાય ત્યાં સુધી ટોળામાં રહે છે. બીજો પ્રશ્ન, નંદુ તેના ભાઈઓ અને બહેનોની નજીક જતા કેમ ડરતો હતો? તે જવાબ છે, નંદુ વિચારતો હતો પોતે ખૂબ જ નાનો છે. જો મારાથી મારા મોટા ભાઈ બહેન મારા પર પડી જાય તો મારું શું થાય? આ વિચારીને ડરતો હતો. ત્રીજો પ્રશ્ન, બીજા કયા પ્રાણીઓ ટોળામાં રહે છે? શોધી કાઢો અને લખો. તો જવાબમાં છે વાંદરા, હરણ, ચીબરા, જંગલી ભેંસો, જંગલી કૂતરા, વરુ, રીંછ, કીડીઓ, માછલી, તીડ અને પેંગ્વિન વગેરે પ્રાણીઓ ટોળામાં રહે છે. ચોથો પ્રશ્ન, કયા પ્રાણીઓનો આપણે સવારી માટે ઉપયોગ કરીએ છીએ? તેનો જવાબ છે ઘોડા, હાથી, ઊંટ, બળદ વગેરે આપણે સવારી માટે ઉપયોગ કરીએ છીએ. પાંચમું, ભાર ખેંચવા અને વજન ઉચકવા કયા પ્રાણીનો ઉપયોગ થાય છે? તેનો જવાબ છે ગધેડું, બળદ, હાથી, ઘોડા, ઊંટ, પાડા વગેરે પ્રાણીઓ ભાર વજન ખેંચવા ઉચકવા માટે ઉપયોગી પ્રાણીઓ છે. છઠ્ઠો પ્રશ્ન, નંદુ કોણ છે? તે જવાબ છે નંદુ એક હાથીનું બચ્ચું છે. સાતમો પ્રશ્ન, હાથી સાદની મદદથી પાણીનો ફુવારો ઉડાડે છે. તેનો જવાબ છે હાથી સૂંઢમાં પાણી ભરી પાણીનો ફુવારો ઉડાડે છે. આઠમો પ્રશ્ન, પુખ્ત હાથીનું વજન કેટલું હશે? કલ્પના કરો. તેનો જવાબ છે પુખ્ત હાથીનું વજન 5000 કિલોગ્રામ સુધીનું હોય છે. નવમો પ્રશ્ન, હાથીને શામાં રમવું ખૂબ ગમે છે? તેનો જવાબ છે હાથીને કાદવમાં અને પાણીમાં રમવું ખૂબ ગમે છે. 10મો પ્રશ્ન, પુખ્ત હાથી એક દિવસમાં કેટલા કિગ્રા પર્ણો એટલે કે પાંદડા અને ડાળીઓ ખાઈ શકે છે? તેનો જવાબ છે પુખ્ત હાથી એક દિવસમાં 100 કિગ્રા જેટલા પર્ણો કે ડાળીઓ ખાઈ શકે છે. 11મો પ્રશ્ન, તમારા પરિવારમાં કોણ કોણ છે? તેનો જવાબ છે મારા પરિવારમાં હું, મમ્મી, પપ્પા, ભાઈ, દાદા, દાદી છે. છઠ્ઠો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, સમૂહ એટલે કે ટોળામાં રહેતા પ્રાણીઓ કેવી રીતે રહે છે?
તેનો જવાબ છે સમૂહ એટલે કે ટોળામાં રહેતા પ્રાણીઓ હળીમળીને રહે છે. તે ખોરાક માટે સાથે જ જાય છે. નાના બચ્ચા માટે તે ખોરાક લાવે છે. બચ્ચા સાથે રમે છે અને તોફાન મસ્તી પણ કરે છે. ટોળામાં કોઈક વાર ઝઘડા પણ થાય છે. ટોળામાંના કોઈ પ્રાણી અન્ય પ્રાણીઓનો હુમલો થાય તો બધા સાથે મળીને એનો સામનો પણ કરે છે. બીજો પ્રશ્ન, તમારા પરિવારમાં કેવી રીતે રહો છો? કામની વહેંચણી કેવી રીતે કરો છો? તેનો જવાબ છે અમે અમારા પરિવારમાં સંપીને રહીએ છીએ. વડીલોની સલાહ સૂચનો લેવામાં આવે છે. વડીલોને અમે આદર આપીએ છીએ. મોટી બહેન મને અને મારા પિતરાઈ ભાઈને ભણાવે છે. મારા મમ્મી અને કાકી ઘરના કામ કરે છે. દાદા દાદી ઘરને સાચવે છે. કાકા અને પપ્પા ધંધો કરે છે. અમારા શિક્ષણ અને જરૂરિયાતનું વડીલ સતત ધ્યાન આપે છે. ત્રીજો પ્રશ્ન, સંયુક્ત પરિવારમાં સમૂહમાં રહેવાથી નાના બાળકોને થતા લાભો જણાવો. તેનો જવાબ છે સંયુક્ત પરિવારમાં નાના બાળકો તેમના ભાઈ બહેનો અને પિતરાઈ ભાઈબંધો સાથે રહે છે. સમૂહમાં રહી વડીલોને માન આપતા શીખે છે. તેમના કામમાં મદદરૂપ થાય છે. વડીલો પણ તેમની સાર સંભાળ રાખે છે. મા બાપની ગેરહાજરીમાં બાળકો એકલા પડતા નથી. સમૂહમાં રહી બાળકો સમૂહ ભાવના શીખે છે. આંગણાગીત બને છે અને તેમને સ્નેહ અને હૂંફ મળી રહે છે. ચોથો પ્રશ્ન, પ્રાણીઓને ટોળામાં રહેવાથી કયા લાભ થાય છે? તેનો જવાબ છે પ્રાણીઓ ટોળામાં રહી સંઘબળ મેળવે છે. મુશ્કેલીના સમયમાં એકબીજાને મદદરૂપ થવાય છે. કોઈ અન્ય પ્રાણીઓ તેમના કોઈ એક પર હુમલો કરે તો બધા ભેગા થઈ સામનો કરી શકે છે. પ્રાણીઓ તેમના બચ્ચાને સંભાળ રાખી શકે છે. પ્રાણીઓના બચ્ચા ટોળામાં રહી જીવન જીવવાના પાઠ શીખે છે. પાંચમો પ્રશ્ન, તમને ગમતા પ્રાણીઓ વિશે 5 થી 7 વાક્ય લખો. તેનો જવાબ છે મને ગમતા પ્રાણીમાં જીરાફ વિશે માહિતી નીચે મુજબ છે. પહેલું, જીરાફ દુનિયાનું સૌથી ઊંચું જમીન પર રહેનારું પ્રાણી છે. બીજું, તે આફ્રિકાના જંગલમાં જોવા મળતું પ્રાણી છે. ત્રીજું, નર જીરાફની ઊંચાઈ 5 થી 6 મીટર જેટલા અને માદા જીરાફની ઊંચાઈ 4.5 મીટર જેટલી હોય છે. તેની ઊંચાઈ વધુ હોવાથી તે ઊંચા વૃક્ષના પર્ણો અને ડાળીઓ ખાઈ શકે છે. ચોથું, તેના પગ અને ડોક ખૂબ લાંબી હોય છે. માથું પ્રમાણમાં નાનું હોય છે. પાંચમું, તે ખૂબ ઝડપથી દોડી શકે છે. તેની ઝડપ કલાકના 50 કિમીથી પણ વધારે હોય છે. છઠ્ઠું, તેના શરીર પર કથ્થાઈ રંગના મોટા ટપકા ભાત જોવા મળે છે. તેને લીધે તે સુંદર દેખાય છે. સાતમું, નર જીરાફનું વજન 1500 કિગ્રા કરતાં વધુ હોય છે અને માદાનું વજન તેનાથી થોડું ઓછું હોય છે. આઠમું, તે દિવસમાં 30 મિનિટ જેટલું ઊંઘે છે. તે મોટા ભાગે ઊભા રહીને બધા કાર્યો કરે છે. બચ્ચાને જન્મ પણ ઊભા રહીને જ આપે છે. સાતમો પ્રશ્ન, કુટુંબના નીચેના સંબંધો માટેનું સગપણ શોધીને લખો. પહેલું, રશ્મિનભાઈ કુલદીપના કાકા થાય છે. તો કુલદીપના પપ્પા અને રશ્મિનભાઈ વચ્ચે શું સગપણ હોય છે? તો જવાબ છે કુલદીપના પપ્પા અને રશ્મિનભાઈના મોટા ભાઈ થાય. બીજું, નીરવભાઈનો પુત્ર ધૈર્ય કલ્પનાબેનને દાદી કહી બોલાવે છે. તો કલ્પનાબેન અને નીરવભાઈ વચ્ચે શું સગપણ હોય? તો કલ્પનાબેન સગપણમાં નીરવભાઈના મમ્મી થાય છે. ત્રીજું, જયશ્રીબેનનો પુત્ર સુદીપ જનુબેનને માસી કહે છે. તો જયશ્રીબેન અને જનુબેન વચ્ચે શું સગપણ હોય? તો જયશ્રીબેન અને જનુબેન સગપણમાં સગી બહેનો થાય. ચોથું, અમૃતલાલ તરંગના દાદા થાય છે. તો અમૃતલાલ અને તરંગના પિતા વચ્ચે શું સગપણ હોય? તો અમૃતલાલ સગપણમાં તરંગના પિતાના પિતા થાય છે. પાંચમું, સવિતાબેન એ જાગુબેનના મમ્મી છે. તો જાગુબેનની પુત્રી કોમલ સવિતાબેનને શું કહીને બોલાવશે? તો જાગુબેનની પુત્રી કોમલ સવિતાબેનને નાની કહીને બોલાવશે. ત્યારબાદ પ્રવૃત્તિઓ છે આજના. આથી કટ કરીને વ્યવસ્થિત વાળવાનું છે. અને ઓપ્શનવાળા પ્રશ્ન જેમાં પહેલો છે, હાથીઓએ મોટેથી કરેલા અવાજને શું કહેવાય? તેને કહેવાય છે ચીંગાળ. બીજું, હાથીઓને શામાં રમવું વધારે ગમે છે? તો છે કાદવને કીચડવા પાણીમાં. ત્રીજું, હાથીના બચ્ચાને શું કહે છે? તેને કહે છે મદનીઓ. આ આપણે પાઠના સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ, આભાર.